30 रक्षाबंधन, 35 ચોકલેટ પેડે। તો રક્ષાબંધન આવી રહી છે, તો ચલો આવી રીતે આપણે ભાઈનું મોઢું મીઠું કરાવવા માટે આપણે પેંડાનો રિવાજ છે જ। ઘણા પેંડા લે છે, અથવા તો ચોકલેટનું ઓલું સેલિબ્રેશન આવે છે ને એ લઈએ છીએ। તો એના બદલે આ વખતે કંઈક નવું ટ્રાય કરજો, ચોકલેટ પેંડા બનાવજો। બહુ બધા બનશે। 300 રૂપિયા જેટલો માવો લીધો છે, અને આપણી ડાર્ક ચોકલેટ આખું કમ્પાઉન્ડ આવે ને એમાંથી અડધું કમ્પાઉન્ડ લીધેલું છે। તો આ રહ્યો આપણો માવો। તો ચાસણી લીધી છે, 400 ગ્રામ જેટલી ખાંડ લઈએ। પહેલાં આપણે ચાસણી લેવાની છે, એકદમ ઘાટી પતાસા જેવી ચાસણી લેવાની છે। જાયફળને ખમણી લેવાનું છે। આપણે જે ચાસણી આવી ગઈ છે એટલા માટે હવે આપણે એને માવો નાખીને મિક્સ કરવાનું છે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ચોકલેટનો ભૂકો કરવાનો છે। હવે આપણે ઇલાયચી પાવડર બનાવવાનો છે, તેના માટે આપણે ઇલાયચી અને ખાંડ લઈ અને એને પીસી નાખવાનું છે। એકદમ મસ્ત ભૂકો થઈ જશે એનો। ખાંડ અને એલચી બે સાથે ક્રશ કરશો ને એટલે એ નાખ્યા પછી આપણે જે ચોકલેટના ભૂકો કર્યો હતો ને ડાર્ક ચોકલેટનો એ એડ કરી દેવાનો છે, અને હવે એને હલાવીને મિક્સ કરવાનું છે। અત્યારે ગેસની ફ્લેમ બંધ છે। બધું મિક્સ થઈ જાય એટલે પછી આપણે એને ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે। તો છોકરાઓને તો ડાર્ક ચોકલેટ અતિશય વાલી છે, આપણને તો ક્યાં નથી ખબર। એટલે જો આવી રીતે બનાવવામાં આવે તો બહુ મસ્ત અને ટેસ્ટી બને છે। તો જરૂરથી ટ્રાય કરજો। આપણે જે જાયફળ ખમણી હતું એ પણ એડ કરી દીધું છે। ગેસની ફ્લેમ પાછી શરૂ કરી દેવાની છે, અને આને તમે અઠવાડિયા સુધી કશું જ નહીં થાય, તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને લગભગ 15 મિનિટ સુધી મેં એને કન્ટિન્યુઅસલી ચલાવતી રહી। થોડીક વાર ધીમો કર્યો, થોડીક વાર ફાસ્ટ કર્યો, પછી 2-3 વખત જોઈને ચેક કર્યું, પેંડા વળતા નહોતા। હવે 15 મિનિટ પછી જો મેં પાછું ફર્યું ને તો હવે પેંડા વળવા માંડ્યા છે। તો જો હવે તમે એને તમારો મનગમતો આકાર એને આપી શકો છો। તમે જેવો શેપના બનાવવો હોય, તમે નાની નાની મોઢામાં તરત જ હવે ચોકલેટ બોલ્સ જેવું બનાવવું હોય તો પણ વાંધો નહીં, અને આપણે પેંડા બનાવવા હોય તો પણ વાંધો નહીં। તો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું। જેટલું તમે એને ઠંડુ થવા દેશો એટલા પેંડા મસ્ત બનશે, અને તમે જેવા આકારના બનાવવા માગતા હો એ આકારમાં બનશે। તો આપણે ચોકલેટ રાબડું પણ બહુ મજા આવે છે। ગરમા ગરમ આજે હોય ને બનેલું આપણું રાબડું, એ પણ ખાવાની બહુ મજા આવે છે, એ પણ ખાજો। અને પછી આના પેંડા ઠંડુ થઈ જાય ને, આપણું એ માવાનું બધું બનાવ્યું છે પછી એના પેંડા આવી રીતે વાળી નાખવાના છે। તો જોઈ શકો છો તમે કેટલા બધા પેંડા વળી ગયા, ને કેટલા બધું તમે લોકો રાબડું કરીને ખાઈ પણ ગયા। તો હવે રક્ષાબંધનમાં તો બહુ જ મસ્ત અને હિટ રહેશે આ રેસીપી। તો જરૂરથી તમારા ભાઈને આ વખતે આવી રીતે આ રેસીપી આ પેંડા કરીને, ડાર્ક ચોકલેટવાળા પેંડા કરીને જરૂરથી ખવડાવજો। તો હિટ છે આ રેસીપી, બિંદાસ બનાવજો અને મને જરૂરથી જણાવજો। લાઈક, શેર